ઠાકોરભાઈ ટંડેલ બોલું છું અને ધોલાઈ માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ છું. અને અમારા જે આ લોકલ જે માછીમારો જે ઈરાનમાં ધંધાર્થે ગયા હતા એ અત્યારે જે હાલમાં ઈરાન અને ઇઝરાયલ યુએસ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે એ યુદ્ધની પરિસ્થિતિમાં ત્યાં એ લોકો છેલ્લા તારીખ 28થી જે યુદ્ધ થયું છે ત્યારથી ફસેલા હતા. અને એની જે અમારા સ્થાનિક એમની જે ફેમિલીના મેમ્બરો છે એમના મારફત અમને સૂચના મળી કે ભાઈ અમારા માણસો ત્યાં ફસેલા છે, તો અમારી રજૂઆત એમણે રજૂઆત કરી. એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમે લોકો અમારા જે સ્થાનિક લેવલના સાંસદ છે, નવસારીના CR પાટીલ સાહેબ છે, વલસાડના આપણા ધવલભાઈ પટેલ છે, એમને અમે રજૂઆતો કરી અને અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈ ને એમણે સાંસદશ્રીએ અમારા ગુજરાત લેવલે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું સંકલન કરી ને ભારત સરકારમાં એમને ત્યાં અમારે વાતોને પહોંચાડી અને ભારત સરકારમાં સ્પેશિયલી મોદી સાહેબ અને આપણા વિદેશ મંત્રી જે જયશંકર સાહેબ છે એમણે સતત પ્રયત્નોના કારણે અમારા જે માછીમારો ત્યાં ઈરાનમાં ફસેલા હતા જે એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા હતા અને એમનું ફેમિલી અહીંયા ખૂબ જ ચિંતામાં હતું કે અમારા માણસો જે ધંધાર્થે ગયા છે એ પાછા આવશે કે કેમ એવી ચિંતામાં હતા. એને કારણે આપણા જે મોદી સાહેબે જે ભારત સરકાર સંકલન કરીને ત્યાં જે અમારા ઈરાનમાં ફસેલા જે માછીમારો છે, બોટેર માછીમારો હતા, એમાંથી આ 38 જણાની એક બસ આવી ગઈ છે. એમને અમે રિસીવ કર્યા છે અને આજે એ લોકો ખૂબ જ ખુશ છે અને હેમખેમ અહીંયા પાછા ઈરાનથી ઇન્ડિયામાં આવી ગયા અને એમની ફેમિલી જોડે મળ્યા છે. તો અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારા વિદેશ મંત્રી શ્રી જયશંકર સાહેબની જે કૂટનીતિ છે અને સ્પેશિયલી મોદી સાહેબ સતત અમારા માછીમારોની ચિંતા કરે છે અને જ્યારે માછીમારો કે કોઈ બી આપણા ફોરેન ધંધાર્થે ગયેલા હોય એ મજૂર વર્ગને હંમેશ માટે ઇન્ડિયામાં પાછા લાવવાના અને એક આપણા ભારતના ઝંડા ઉપર પણ આપણે ઇન્ડિયન પાછો લાવે છે ત્યારે અમને ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે. એટલે અમે સ્પેશિયલ ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ.